વુમન ડેવલપમેન્ટ સેલ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા મહિલાઓમાં સલામતીને સંરક્ષણની જાગૃતતા લાવવા માટે કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે વુમન સિક્યુરિટી એન્ડ ડિફેન્સ જોઇન્ટ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવા માટે કચ્છ વેસ્ટના એસ.પી. વિકાસ સુંડા, સિટીમના શીતલબેન નાઈ, રમીલાબેન, લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ ગુજરાતના ગવર્નર અભયભાઈ શાહ, અનિલભાઈ ગોર, કમલબેન જોશી, રીટા ક્ષાત્રા, ડોક્ટર વીએ મકરાણીયા, ડોક્ટર કલ્પનાબેન સતીજા વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્ત્રીઓની સલામતી, સંરક્ષણ અને જાગૃતતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો 100થી પણ વધારે મહિલાઓએ લાભ લીધો હતો. ડોક્ટર કલ્પનાબેન સતીજાએ કચ્છ યુનિવર્સિટી વતી સૌનું સ્વાગત કર્યું હતું. મારું નામ પ્રોફેસર ડૉક્ટર કલ્પના સતીજા, કોઓર્ડિનેટર ઓફ વુમેન ડેવલપમેન્ટ સેલ KSKV કચ્છ યુનિવર્સિટી. વુમેન ડેવલપમેન્ટ સેલ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આ એક જોઇન્ટલી સેમિનાર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે વિમેન્સ સિક્યુરિટી અને ડિફેન્સ પર. આજના સમયની સ્ત્રીઓની એક ખાસ માંગ રહી છે કે એમની સલામતી અને સંરક્ષણ. તો આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે કચ્છ વેસ્ટના એસપી સર શ્રી વિકાસ સુંડાજી, શી ટીમમાંથી શીતલ મેમ, રમીલા મેમ, પ્લસ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબના ગુજરાતના ગવર્નર 3232Jના શ્રી અભયભાઈ શાહ, MJF લાયન કમલબેન જોશી, લાયોનેસ પ્રેસિડેન્ટ રીટા છાટપાર અને અમારી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર બી મકરાણીયા સર, કુલસચિવ શ્રી ડૉક્ટર ગૌર સર, બધા જ લોકો આજે આ એક બ્રેન સ્ટોર્મિંગ સેશનમાં હાજર છે. સ્ત્રીઓને સલામતી કઈ રીતે આપવી અને સેલ્ફ ડિફેન્સની જાગૃતતા કઈ રીતે લાવવી એના માટે આજે શીમ ટીમ દ્વારા એક પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે. પ્લસ વિકાસ સુંડાજીનું પણ એક નો ડાઉટ લેક્ચર છે, અભયભાઈ શાહનું પણ એક સ્ત્રીઓની સલામતી અને સંરક્ષણ પર લેક્ચર રાખવામાં આવ્યું છે. તો આ એક સેમિનાર પરથી ખરેખર સ્ત્રીઓની જે અત્યારે એલાર્મિંગ સિચ્યુએશન આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક એ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ, બહારથી આવેલા સ્ત્રી સભ્યો, પ્લસ જે કોઈ બી આ સેમિનારમાં ભાગીદાર રહ્યા છે એ બધાને જાણવા મળશે કે કઈ રીતે સ્ત્રી સલામતીના અને સંરક્ષણના કાયદાઓ જાણવા અને એનું અમલીકરણ કરીને ભવિષ્યમાં આવનારા જે ગુનાઓ છે, ડિજિટલ ગુના હોય કે ગ્રાઉન્ડ લેવલના ગુના હોય, તો એની સામે કઈ રીતે આપણે પ્રોટેક્ટ રહી શકીએ.